આપણે કે થઈ બાપુની વાઈએ તો જો આ હાગ છે, જો હાગના ઝાડ અહીં છે, બે છે જોવા. પછી આ ખીજડો છે, આંબા છે, ડાળ છે. જો આ આંબા હતા, પણ આંબામાં તો કેરી ને એવું તો લઈ ગયા હતા. પછી માથે આંબા છે, ટાંકો છે, પાણી ટાંકો બનાવેલો છે જોવા. બીજું શું છે માથે આપણે જોઈએ બે. જો અહીંયા આંબાના હરખો ને એવું બધું છે. જો વડલો વડલો. પછી આમ તો ઓલા આપણે ધીરું ખડ કાઢે છે, તો આપણે હવે ધીરું પણ હાલ્યા થઈ ઓલપાઈ નાળું ઉતરીને નહીં હલાય. અને આ ખાજવણી કહેવાય. જોવા આ માણાને જરાક અડી ગયો ને ખાજવણી, ત્યાં તમને ખંગોળે લાલ સોલ કરી દે. દવા આખી રાત હુવાય ન દે. અમારા જીરું એ ખડ કાઢે છે, એને ભાગ રાખ્યો છે. શું વાવ્યું છે જીરું આમાં? હરગુવા છે. હરગુવાય તો જવો વાવ્યો છે તો જવો અવડો અવડો તો હરગુવાય થઈ ગયો છે. આખા ઓલામાં હરગુવા લાગે. હા જોવા હાટોડો કાઢી રહ્યા છે, આના હાટોડો કહેવામાં આવે. જોવા હાટોડો કહેવામાં. પછી લીંબુના છોડવા એટલા છે જોવા અહીંયા. પછી આની પાછા આંબા છે. પછી આમ બહાર બધા રહેણાંક મકાન છે બહાર ફરતા ફરતા. પછી આ ધારું આવી ગયા ઠેઠ સુધી, આ ગયા સુધી ધારું આવી ગયા. ઉપલામાં હરગવો છે, આમાં હરગવો જ વાવેલો છે. કે બાપુને ધીરુની ને મહેનત આ ટ્રેક્ટર હાંકી હાંકી જીસીબી તળિયા હરખા કરાવીને જોવા બનાવેલું છે બધું. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આરબી સોલંકી કરાય છે.